નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। આજના વિડીયો અંદર આપણે ખાસ કરીને સપ્ટેમ્બર 2025ના વરસાદના રાઉન્ડ વિશેની વાત કરવાની છે, કેમ કે આપણે અત્યાર સુધી મે હોય, જૂન હોય, જુલાઈ હોય, ઓગસ્ટ હોય, ત્યાં સુધીના આપણે કાર્યક્રમોની વાત કરી ચૂક્યા છે, પણ અત્યારે આપણે સપ્ટેમ્બર 2025ના વરસાદની વાત કરવાની છે। આમ જોવા જઈએ તો સપ્ટેમ્બર 2025 છે તે ખૂબ અગત્યનો મહિનો હોય છે। અંગ્રેજી મહિના પ્રમાણે સપ્ટેમ્બર મહિનો હોય, જ્યારે ગુજરાતી મહિના પ્રમાણે હશે ભાદરવો। અને ઘણી વખત આપણે જોઈએ છે કે ભાદરવો ભરપૂર રહે છે, ખૂબ માત્રામાં વરસાદો પણ જોવા મળે છે અને સપ્ટેમ્બરના વરસાદો છે એ ફાયદાકારક અને ગેરફાયદાકારક બંને રીતે આપણને જોવા મળતા હોય છે। જેવી રીતે ઓરવેલી મગફળી હોય, વહેલું વાવેતર કરેલું હોય ને એને જે પાથરા પડેલા હોય ત્યારે ઘણી વખત સપ્ટેમ્બરમાં નુકસાની પણ જોવા મળતી હોય છે અને ઘણા બધા ખેડૂત ભાઈઓનું પાછતરું વાવેતર હોય તો સપ્ટેમ્બરમાં વરસાદની જરૂર પણ હોય છે અને સપ્ટેમ્બરમાં વરસાદ પડે તો આપણે શિયાળુ પાક, ઉનાળુ પાક એ પણ આપણે લઈ શકતા હોય। સપ્ટેમ્બર મહિનો છે એ આમ તો આપણા માટે ખૂબ અગત્યનો છે અને છેલ્લા 5 થી 7 વર્ષનું સર્વૈયું જોવા જઈએ તો આપણે વેધર સાયકલ જે રીતે ચેન્જ થઈ છે એ પ્રમાણે પાછોતરા વરસાદ વધારે પડે છે। સપ્ટેમ્બરની અંદર આપણે ખૂબ માત્રામાં વરસાદો પણ જોવા મળી રહ્યા છે। હવે આ વર્ષની વાત કરીએ તો આ વર્ષે પણ દર વર્ષની સરખામણીમાં સપ્ટેમ્બરમાં પણ ખૂબ સારા વરસાદ થવાના છે, એટલે કે 2025ના ચોમાસામાં પણ ભાદરવો છે તે ભરપૂર રહેવાનો છે અને ભરપૂર માત્રામાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદો થશે। જેવી રીતે જૂન, જુલાઈ અને ઓગસ્ટ આ મહિના દરમિયાન જે વરસાદો એવરેજ પડ્યા હશે એના કરતા સપ્ટેમ્બરમાં વધારે વરસાદ પણ પડી શકે છે। એટલે જુલાઈ અને ઓગસ્ટમાં જેવી રીતે સારા વરસાદો પડવાના જ છે, પણ એમના કરતા પણ સપ્ટેમ્બરમાં આપણે વધારે વરસાદ પડશે। જે સપ્ટેમ્બર મહિનામાં રેગ્યુલર વરસાદ જે પડતા હોય એની જે એવરેજ હોય એ 100% એવરેજ કરતા પણ સપ્ટેમ્બરમાં વધારે વરસાદ પડી શકે છે। સામાન્ય રીતે જોવા જઈએ તો સપ્ટેમ્બર છે એ 30 દિવસનો મહિનો હોય છે। હવે 30 દિવસની અંદર કદાચ 8 થી 9 દિવસ આપણે એવું બને કે એમાં વરસાદ ન હોય, બાકી 20 થી 21 દિવસ સુધી આપણે વરસાદો જોવા મળશે અને 8 થી 9 દિવસનો જે ગેપ હોય એ એક સાથે એક ધારો ગેપ નહીં હોય, એ વચ્ચે એવું બનશે કે પેલા 5 દિવસ વરસાદ પડ્યો હોય, 1-2 દિવસનો ગેપ, પાછો 5-7 દિવસ વરસાદ પડે, એકાદ દિવસનો ગેપ, આ પ્રકારનું વાતાવરણ જોવા મળશે અને એકંદરે સપ્ટેમ્બર મહિનો છે, સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનો છે એ હેલીનો માહોલ પણ જોવા મળશે અને સપ્ટેમ્બરમાં સારા વરસાદ થશે અને ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં જે વરસાદો પડશે તેમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ અનેક જગ્યાએ જોવા મળશે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે સપ્ટેમ્બરના જે વરસાદો છે એમાં પવનનું પ્રમાણ પણ હશે અને ગાજવીજ સાથે વરસાદો પડી શકે છે। એટલે ખાસ કરીને સપ્ટેમ્બર મહિનો છે એ ખૂબ અગત્યનો છે અને આ અગત્યનો મહિનો છે એ દરમિયાન 2025માં પણ સારા વરસાદ પડવાની સંભાવનાઓ છે, જેથી કરીને આપણે પાછળ શિયાળુ પાક હોય, ઉનાળુ પાક હોય કરી શકીએ। આ ટાઈપના પાણીની વ્યવસ્થાઓ પણ સપ્ટેમ્બરમાં થશે અને આમ તો 2025નું વર્ષ છે એની જે શરૂઆત છે એ ધીમે ધીમે થશે, ઓછા વરસાદથી થશે, પછી જુલાઈમાં સારા પડશે, ઓગસ્ટમાં મેં આપને ગઈકાલના વિડીયોમાં જણાવ્યું એમ થોડુંક અનરેગ્યુલર રહેશે પણ વરસાદ પણ પડશે અને અછત પણ જોવા મળશે, પણ સપ્ટેમ્બરની અંદર ભૂકા કાઢે આવા વરસાદની શક્યતાઓ રહેલી છે। 2025ના સપ્ટેમ્બરની અંદર જે છેલ્લા 5-7 વર્ષથી જે આપણે અતિ વરસાદો પડી રહ્યા છીએ એવા જ અતિ વરસાદો પડી શકે છે અને સપ્ટેમ્બરમાં કદાચ એવું પણ બનશે કે સૌરાષ્ટ્ર અથવા તો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અતિવૃષ્ટિના માહોલ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે। એટલે એકાદ અતિવૃષ્ટિ આપણે ભાદરવા મહિના દરમિયાન પણ જોવા મળી શકે છે। એટલે સપ્ટેમ્બર મહિનો છે એ પણ ફૂલ વરસાદનો રહેવાનો છે, પણ મહત્વની બાબત એ છે કે વરસાદની જે વિદાય હોય છે, મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ હોય એ સપ્ટેમ્બરમાં ગુજરાતમાં એની શરૂઆત નહીં થાય, કેમ કે આ વર્ષે પણ જે મોન્સૂન વિડ્રોલ છે અથવા તો જે ચોમાસાના એન્ડના વરસાદ છે, પોસ્ટ મોન્સૂનના જે વરસાદો પડતા હોય એ આપણે ઓક્ટોબર મહિનામાં જોવાના છે અને ઓક્ટોબર મહિનામાં કઈ કઈ તારીખોમાં કેવા વરસાદો પડશે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરવાની છે। પણ ખાસ કરીને જે આ સપ્ટેમ્બર મહિનાના જે વરસાદો પડવાના છે અને એ પણ મેં આપને જે અહીં એવરેજ ઓલ ઓવર ગુજરાતની વાત કરી છે, એટલે સપ્ટેમ્બર હશે એમાં સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ સપ્ટેમ્બરમાં સારા વરસાદ પડશે અને સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદો પડવાના છે। એટલે ઓલ ઓવર સપ્ટેમ્બર મહિના દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓની અંદર સારા વરસાદના સંકેતો અત્યારે મળી રહ્યા છે અને એ પછી ઓક્ટોબરમાં શું થશે એ વિશેની વાત છે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ, પણ દરેક મિત્રોને વિનંતી છે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો, જેથી કરીને દરેક ખેડૂત ભાઈઓને સપ્ટેમ્બરના વરસાદ વિશેની માહિતી મળી શકે અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર
राम